નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું જ છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી। રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે। તેઓએ આગાહી કરતા જણાવ્યું કે આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ન હોવાથી લોકોને ગરમી સહન કરવાનો વારો આવશે। 16 જુલાઈ પશ્ચિમ મેઘરાજા ફરી સક્રિય થતા રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે। આ પછી 17 થી 24 જુલાઈમાં રાજ્યમાં વરસાદનું જોર રહેશે। ઉલ્લેખનીય છે કે 24 કલાકમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદથી થયેલ નુકસાનીની મળે છે સહાય। રાજ્ય સરકારે આ વર્ષે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી છે। સરકાર 10,000થી વધુ ખેડૂતોને સહાય ચૂકવશે। માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીના 9,674 ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે। મે મહિનામાં સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને વધુ નુકસાન થયું। નર્મદા, સુરત અને વલસાડ જિલ્લાના 1369 ખેડૂતોને સહાય ચૂકવશે। ખેડૂતોને HDRFના નોર્મ્સ પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં CNG ગેસના ભાવમાં કરાયો વધારો। ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્યતેલની સાથે સાથે અનેક જીવન જરૂરિયાતી વસ્તુના ભાવ વધી રહ્યા છે। ત્યારે આ વચ્ચે CNGના ભાવમાં વધારો થયો છે। ગુજરાત ગેસ કંપનીએ સીધો જ ₹1નો ભાવ વધારો કર્યો હશે। તેના લીધે CNG વાહન ચાલકો પર મોટો બોજો પડે છે। પહેલા CNGનો પ્રતિ કિલો ભાવ ₹74.24 હતો, જે હવે વધીને ₹75.24 પ્રતિ કિલો થયો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રેલવેના મુસાફરો માટે મહત્વના સમાચાર। ભારતીય રેલવેએ જુલાઈ મહિનાથી મુસાફરો માટે એક મોટા ફેરફારો કર્યા છે, જેની અસર લાખો રેલવે મુસાફરોને થશે। રેલવેએ 1 જુલાઈથી આ નવા નિયમો લાગુ કર્યા છે, જેમાં વેઇટિંગ ટિકિટને લઈને પહેલીવાર કડક નિર્ણય લેવામાં આવ્યો છે। જો કોઈ મુસાફર આ નવા નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેના પર ભારે દંડ લાદવામાં આવશે। તેને અધવશ્ય ટ્રેનમાંથી ઉતારી દેવાશે। ટિકિટ ચેક કરતા રેલવે કર્મચારીઓએ પણ કડક સૂચના આપવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં બાગાયતી ખેતીના 4 સેન્ટર બનશે। રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે 4 સેન્ટર બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે। અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનશે। આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરે છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે।